નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આજે લિયો ઇંગ્લિશ હબના લેક્ચર 11માં. અને આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ એક નવો ટોપિક, એક્ટિવ પેસિવ. તો એક્ટિવ પેસિવનો જે ટોપિક છે મિત્રો, એ હું તમને એક બ્રીફમાં કહી દઉં તો આગળનો જે આની પહેલાંના લેક્ચરમાં જે આપણે ટોપિક કવર કર્યો હતો, સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટવાળો, એના ઉપર જ આધારિત છે. સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બની જે ડેફિનેશન્સ છે, એના રૂલ્સ છે, એના પ્રમાણે જ આપણે હવે શીખવા જઈ રહ્યા છીએ. ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ એટલે કે વાક્યોના પ્રકાર, એના ઉપર જ આધારિત છે સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બની વ્યાખ્યાનો. અને એ નિયમોનો અહીંયા ખૂબ જ ભરપૂર ઉપયોગ કરવામાં આવશે આ ટોપિકમાં. તો મિત્રો, સરળ છે, પરંતુ તમે જુઓ કે બધા જ ટોપિક એકબીજાની સાથે કોરિલેટેડ છે, એકબીજા સાથે જોડાયેલા છે, આંતર સંબંધ કેળવાયેલો છે. તો દરેક ટોપિકમાં તમને ખૂબ જ મજા આવશે. કેમ તો આગળના જે ટોપિક છે એનો જ આપણે ઉપયોગ કરીને નવા ટોપિક શીખવાના છે. અંગ્રેજી જ્યારે આપણે બોલવાનું, લખવાનું અને સમજવાનું શરૂ કરીશું ત્યારે પણ આ બધા જ ટોપિકનો કલેક્ટિવલી એટલે કે સામૂહિક રીતે ઉપયોગ કરવાનો છે મિત્રો. તો આગળ વધીએ આપણે. ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ, વાક્યોના પ્રકાર સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ. અને એમાં આપણે સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બની હાજરી પ્રમાણે એ જોવાનું છે, એટલે આપનું કામ થોડુંક સરળ રહેશે. તો પહેલું જ છે આપણું જે ટોપિક છે પહેલો જ, એમાં એક્ટિવ વાક્યોની વાત આપણે કરવાના છે. એક્ટિવ વાક્યોને ગુજરાતીમાં આપણે કર્તરી વાક્યો કહીશું. એક્ટિવ એટલે કર્તરી. અને એની બહુ જ સામાન્ય વ્યાખ્યા છે એવા વાક્યો જેમાં કર્તા હોય, કર્તા એટલે કે સબ્જેક્ટ, કરતા હોય એ કર્તરી, એટલે કે એવા વાક્યો જેમાં સબ્જેક્ટ હોય એને આપણે એક્ટિવ વાક્યો કહીશું. બ્રેકેટમાં મેં લખ્યું છે સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બ, ઇનિશિયલ્સ લખ્યા છે કે ભાઈ સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બ એની અંદર હોવા જોઈએ. ઓબ્જેક્ટ ઓપ્શનલ છે, પરંતુ વ્યાખ્યા પ્રમાણે અહીંયા સબ્જેક્ટ અને વર્બ હોવા એક્ટિવ વાક્યોમાં ખૂબ જ જરૂરી છે. તો ગુજરાતીમાં 3 એક્ઝામ્પલ પણ નીચે રજૂ કરેલા છે કે કિશન ઓનલાઈન અંગ્રેજી શીખી રહ્યો છે. હા, તો શીખવું એ ક્રિયા છે. અને સબ્જેક્ટની વ્યાખ્યા શું છે આપણે જોવું હોય કે ભાઈ સબ્જેક્ટ કોઈ વાક્યમાં છે કે નહીં, તો ક્રિયાને પ્રશ્ન કરવો પડે કે ભાઈ શીખવું ક્રિયા છે તો શીખનાર કોણ? તો અહીંયા વાક્યમાં જવાબ મળે છે કિશન. તો સબ્જેક્ટ છે માટે એ એક્ટિવનું એક્ઝામ્પલ છે. બીજું વાક્ય છે એમાં અભ્યાસ પૂર્ણ કરવાની વાત છે, તો અભ્યાસ પૂર્ણ કરનાર કોણ છે? તો અહીંયા પ્રોનાઉન એટલે કે સર્વનામનો ઉપયોગ કર્યો છે. કિશન માટે ઉપયોગ કર્યો છે એ સર્વનામનો, પરંતુ સબ્જેક્ટ અહીંયા શું છે? તે. ઇંગ્લિશમાં હી, શી, ઈટ આવે એના માટે. તો સબ્જેક્ટ હોવો જરૂરી છે મિત્રો. અને સબ્જેક્ટની વ્યાખ્યા આગળના લેક્ચરમાં આપણે શીખ્યા હતા એ પ્રમાણે. સબ્જેક્ટની વ્યાખ્યા ક્રિયાનો કરનાર. તો દરેક એક્ટિવ વાક્યમાં ક્રિયાનો કરનાર હોવો જોઈએ, એટલે કે સબ્જેક્ટ હોવો જોઈએ. અથવા તો તમારે ચેક કરવું છે કે આ વાક્ય એક્ટિવ છે કે નહીં, તો તમારે એ જોવાનું રહેશે કે એમાં ક્રિયાનો કરનાર છે કે નહીં. અને ક્રિયાનો કરનાર છે તો એ બધા જ વાક્યોને આપણે એક્ટિવ તરીકે રજૂ કરીશું કે સમજીશું, બોલીશું, નિયમો એપ્લાય કરીશું, લખવાનું પણ છે આગળ જતાં. ત્રીજું એક્ઝામ્પલ પણ સરળ છે. અમે પરિવારના સભ્યોએ સાથે દિવાળી ઉજવી. તો ઉજવવું ક્રિયા છે. આપણે પ્રશ્ન આપણી જાતને કરવાનો કે ઉજવનાર કોણ છે? તો અમે પરિવારના સભ્યો. આ 3 શબ્દોનો આટલો લાંબો સબ્જેક્ટ પણ હોઈ શકે છે. સબ્જેક્ટ માટે ક્રિયાનો કરનાર જરૂરી નથી કે એક જ શબ્દમાં એનો જવાબ હોય, 2-3 શબ્દોમાં પણ એનો જવાબ હોઈ શકે છે. તો તે એક અક્ષરનો જવાબ પણ છે. બીજા એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો કે અહીંયા ક્રિયાનો કરનાર તે છે. અને ત્રીજા જ એક્ઝામ્પલમાં તમે ઉદાહરણમાં જોઈ શકો છો કે એમાં ક્રિયાનો કરનાર એટલે કે સબ્જેક્ટ 3 શબ્દોનો બનેલો છે, અમે પરિવારના સભ્યો. રાઈટ? તો મિત્રો, આવી રીતે એવા વાક્યો જેમાં સબ્જેક્ટ હોય એને આપણે એક્ટિવ કહીશું. અને બહુ જ સરળ છે, બહુ જ સિમ્પલ છે. કરતા હોય એને કર્તરી કહેવાય. નેક્સ્ટ ટોપિક આપણે લઈએ પેસિવ, એટલે કે કર્મણી વાક્યો. એને આપણે ગુજરાતીમાં કર્મણી કહીએ છીએ. અહીંયા કર્તાનો અભાવ હોય છે એટલે એને કર્મણી કહેવાય છે મિત્રો. એવા વાક્યો જેમાં સબ્જેક્ટ ન હોય એની વ્યાખ્યા બહુ જ ઇઝી છે. તમે જુઓ, એક્ટિવ પેસિવની વ્યાખ્યા તો જુઓ મિત્રો તમે. એવા વાક્યો જેમાં સબ્જેક્ટ હોય એ એક્ટિવ કહેવાય, અને સબ્જેક્ટ ના હોય તો પેસિવ. બોલો, આટલું સહેલું ક્યાંય હોય છે? તો સબ્જેક્ટ હોય તો એક્ટિવ, સબ્જેક્ટ ના હોય તો પેસિવ. અને બ્રેકેટમાં લખ્યું છે એમ ઓબ્જેક્ટ અને વર્બ હોવા જોઈએ, અહીંયા સબ્જેક્ટ ના હોવું જોઈએ. અને એક્ઝામ્પલ્સ પણ તમે જુઓ. કિશન, અહીંયા હાજરી છે કિશનની, પણ હવે કિશનની ઉપર ક્રિયા થાય છે. કિશન ક્રિયાનો કરનાર નથી. ક્રિયા હવે શું છે? શીખવાડવામાં આવી રહ્યું છે. અને શીખવાડનાર તો કોઈ બીજું છે, શિક્ષક છે કે મોટા ભાઈ બહેન છે કે ટ્યુશનના સર છે કે કંઈ પણ. રાઈટ? તો કિશનને ઓનલાઈન અંગ્રેજી શીખવાડવામાં આવી રહ્યું છે. એ વાક્યમાં કિશનની હાજરી છે, પણ એ તો ઓબ્જેક્ટ બની ગયો છે અહીંયા.
એની ઉપર શીખવાડવાની ક્રિયા શું અથવા કોનેથી તમે પ્રશ્ન પૂછો તો કોને શીખવાડવાનું છે? કિશનને. એટલે કિશન અહીંયા શું બન્યો છે? ઓબ્જેક્ટ બન્યો છે. અહીંયા સબ્જેક્ટ નથી મિત્રો, વાક્યમાં ક્યાંય સબ્જેક્ટ છે જ નહીં. બીજું વાક્ય પણ તમે જુઓ, એમાં વિદેશ મોકલવાની વાત છે તો મોકલવું ક્રિયા છે અને મોકલનાર કોણ છે? તો આખા વાક્યમાં કોઈ નથી. મમ્મી પપ્પા મોકલે છે કે સરકાર મોકલે છે કે અન્ય કોઈ મોકલે છે? મોકલનાર નથી. પણ હા, મોકલનાર નથી પણ મોકલવાની ક્રિયા કોની ઉપર થાય છે? તો તેની ઉપર. તેને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકલવામાં આવશે. રાઈટ. તો તે જે કિશનની વાત, જેના માટે સર્વનામ પ્રોનાઉન વપરાયું છે, તે અહીંયા ઓબ્જેક્ટ છે. અહીંયા વાક્યમાં સબ્જેક્ટ કોઈ છે નહીં. દિવાળી પરિવાર સાથે ઉજવવામાં આવી. હા, ઉજવનાર કોણ છે? ખબર નથી કોણ ઉજવવી છે. વાક્યના સંદર્ભમાં આપણે જોવાનું છે. વાક્યના સંદર્ભમાં દિવાળી કોણ ઉજવે છે ખબર નથી, એટલે કે ક્રિયાનો કરનાર નથી વાક્યમાં. અને આવા હજારો લાખો વાક્યો આપણે બોલીએ છીએ, સાંભળીએ છીએ, વાંચીએ છીએ કે જેમાં સબ્જેક્ટ નથી હોતા અને એનું ઇંગ્લિશ આપણને કોઈ વિચાર આવે અને એનું ઇંગ્લિશ આપણે કરવું હોય અને જો આવી નાનામાં નાની વસ્તુની માહિતી આપણને હોય તો આપણું કામ મિત્રો ખરેખર બહુ સરળ થઈ શકે છે અને ભૂલ વગર તમે આત્મવિશ્વાસથી, કોન્ફિડન્સથી તમે અંગ્રેજી બોલી અને લખી શકો છો. થોડીક વાર લાગે કારણ કે આપણે નાની નાની અમુક વસ્તુઓ શીખવાની છે. ગુજરાતી ભાષાનો એમાં આપણે ઉપયોગ કરીએ છીએ અને કરવાનો છે અને એના કારણે જ આપણું કોન્ફિડન્સ બિલ્ટઅપ થઈ શકે છે. રાઈટ. તો સરસ મિત્રો, એક્ટિવ અને પેસિવ તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. દરેકના 3 વાક્યો પણ છે. તો હવે ત્રીજી ટર્મ જોઈએ, ત્રીજો પ્રકાર જોઈએ વાક્યનો, અને એનો ઉચ્ચાર છે ન્યુટ્રલ સેન્ટેન્સીસ, એટલે કે ન્યુટ્રલ વાક્યો. એને ગુજરાતીમાં આપણે તટસ્થ વાક્યો કહીશું. તટસ્થ વાક્યો તમને કદાચ થોડુંક નવું લાગે, પરંતુ સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ પ્રમાણે આપણે એને ડિઝાઇન કરેલું છે અને એનું કન્ડિશન એ છે, એની શરત એ છે તટસ્થ વાક્યોની. વ્યાખ્યા બહુ જ સરળ છે. એવા વાક્યો જેમાં વર્બ ન હોય, એટલે કે ક્રિયા ના હોય. ક્રિયા ના હોય તો વાક્યો બને? હા, હજારો વાક્યો, આપણે બહુ બધા વાક્યો એવા બોલીએ છીએ, લખીએ છીએ, સાંભળીએ છીએ અને એ ન્યુટ્રલ વાક્યો છે. અને ક્રિયા ના હોય ને તો મિત્રો એટલા માટે મેં બ્રેકેટમાં લખ્યું છે, સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બની ઉપર ક્રોસ આઉટ કરી નાખ્યું છે. એટલે કે સબ્જેક્ટ ના હોય અને ઓબ્જેક્ટ ના હોય. કેમ? તો વ્યાખ્યા તમે રિફર કરશો આગળની નોટમાં કે અમારા આગળના વિડીયોઝમાં, લેક્ચર્સમાં, તો એમાં સ્પષ્ટ લખ્યું છે કે ક્રિયાનો કરનાર ઓબ્જેક્ટ, એટલે ક્રિયાને પ્રશ્ન કરવાનો છે શું અથવા કોનેથી. હવે ક્રિયા જ ના હોય તો આ બે પ્રશ્નો આપણે કેવી રીતે કરી શકીએ? એટલે જો ક્રિયા નથી તો આપણે અહીંયા એવી સમજૂતી કેળવવાની છે કે જેમાં ક્રિયા ના હોય, એમાં કશુંય ના હોય, સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બ કંઈ ના હોય. કિશન છે ખરું નામ, કિશન હોશિયાર વિદ્યાર્થી છે, પણ એમાં કોઈ ક્રિયા નથી. તમે જુઓ, હોશિયારે કોઈ ક્રિયા નથી, વિદ્યાર્થીએ કોઈ ક્રિયા નથી. તે મારી સાથે શાળામાં હતો. ઘણીવાર આપણે નથી કહેતા કે ભાઈ આ પેલો ભાઈ છે, હા એ મારી સાથે સ્કૂલમાં હતો, તો એમાં કોઈ ક્રિયા નથી. ભણતો હતો એવું કહો તો ક્રિયા આવે, તો એનું જે તે વાક્ય પછી અલગથી બને, તો એક્ટિવ બની જાય કે તે મારી સાથે સ્કૂલમાં ભણતો હતો, તો એક્ટિવમાં જતું રહે. રાઈટ મિત્રો? કેમ? તો એમાં સબ્જેક્ટ થઈ જાય તે. ભણનાર કોણ? તો તે. રાઈટ. એ જ રીતે ત્રીજું એક્ઝામ્પલ આપણે ન્યુટ્રલનું જોઈએ. દિવાળી ભારતનો સૌથી મોટો તહેવાર છે, એમાં કોઈ ક્રિયા નથી. તમે શબ્દો જુઓ, ગુજરાતીમાં જ સમજવું બહુ જ સરળ છે મિત્રો, અને આપણે એટલે જ એનો સહારો આપણે લઈ રહ્યા છીએ. તમે સમજો કે આ કેટલું સરળ છે અને સમજી લો, એકવાર મગજમાં ઉતારી લો તો કોઈ ગોખણપટ્ટી કરવાની જરૂર નથી, કોઈ ગધા મજૂરી કરવાની જરૂર નથી, અને તેમ છતાંય તમે સારામાં સારું અંગ્રેજી શીખી શકો છો, સારામાં સારું બોલી શકો છો, લખી શકો છો મિત્રો. તો તમારી સ્ક્રીન ઉપર જે હાલ તમને દેખાઈ રહ્યું છે એની નોટ્સ બનાવી લો. એના જેવા જે એક્ઝામ્પલ્સ દરેક કેટેગરીમાં આપણે આપ્યા છે, એક્ટિવ, પેસિવ અને ન્યુટ્રલમાં, એ પ્રમાણે તમે બીજા વાક્યો બનાવો. તમે જાતે ચેક કરો કે કેટલા વાક્યો એક્ટિવ બને છે, કેટલા પેસિવ બને છે, કેટલા ન્યુટ્રલ બને છે. દરરોજ તમે ભણતા ના હો ત્યારે પણ કોઈ બીજા વાતો કરતા હોય ઘરમાં કે ટીવીમાં કોઈ ટોક ચાલતી હોય, અને તમે સમજો કે આ બધા વાક્યો કેવા પ્રકારના છે, એક્ટિવ છે, પેસિવ છે, ન્યુટ્રલ છે. બસ આ પ્રેક્ટિસ કરતા રહો તમે. અને મિત્રો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઝડપથી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આજે જોડવા બદલ થેન્ક યુ વેરી મચ.